જો તમારા ઘરે પણ 1 વાટકા જેટલો ચણાનો લોટ અને 1 વાટકા જેટલો જાડો લોટ હોય તો એક બાઉલમાં લઈ લો. ત્યારબાદ અડધા બાઉલ જેટલી કોથમીર અને અડધા બાઉલ જેટલી મેથી ઉમેરો. ત્યારબાદ 1 ચમચી તલ, અડધી ચમચી જેટલો ખમણેલો આદુ, 5 ચમચી જેટલી હિંગ, 5 ચમચી જેટલો હળદર પાવડર, 5 ચમચી જેટલી ચટણી, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. આ બધી વસ્તુ ઉમેરાઈ જાય ત્યારબાદ થોડી એવી દળેલી ખાંડ અથવા તો સાકર ઉમેરી દો. ત્યારબાદ લાસ્ટમાં આમાં 1 ચપટી જેટલો કુકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ ઉમેરી દો. સાજીના ફૂલ ઉમેરાઈ જાય ત્યારબાદ તેને ફટાફટથી એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉપરથી ઉમેરી દો. ત્યારબાદ અડધી ચમચી જેટલું તેલ ઉમેરો અને આ બધી વસ્તુમાં થોડું થોડું કરીને પાણી ઉમેરી મિક્સ કરી અને સુપર સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લો. તો લોટ અહીંયા બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હાથમાં તેલ લગાડી આવી રીતની ઢોકળીઓ વાળી લો. તેલ ગરમ કરી 1 બાય 1 ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.